My dear friends, today we are going to learn standard 12 English second language grammar section exam oriented practice framing questions. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા ગ્રામરનો વિભાગ કરીએ અને તેમાંય ખાસ કરીને પરીક્ષાલક્ષી પ્રેક્ટિસ. 30મો MCQ છે. મિસ્ટર શુક્લા હેઝ બીન વર્કિંગ ફોર 20 years. શ્રીમાન શુક્લા 20 વર્ષથી કામ કરે છે. તો આ 20 વર્ષથી શબ્દ છે ને એ કાઢવાનો છે. એટલે ક્યારથી કામ કરે છે, ક્યારથી કામ કરે છે એમ બોલવું હોય તો સિન્સ વેન આ લેવાય. સિન્સ વેન હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ, સિન્સ વેન હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ આમ લેવાય. એટલે અહીંયા આપણો સાચો વિકલ્પ થાય બી. બીજું, આ સી જે છે એમાં હાવલોંગ આવ્યું છે એટલે ખોટું, આ ડીમાં હાવલોંગ આપ્યું છે એટલે પણ ખોટું, અને ખોટું એક હોવાનું કારણ અહીંયા ઇઝ છે એ પણ છે. તો આપણો સાચો વિકલ્પ કયો થાય તો કે સાચો વિકલ્પ આપણો થાય બી. સાચો વિકલ્પ થાય બી. આ એ જે છે એમાં સિન્સ શબ્દ આપ્યો નથી. પ્રશ્ન આમ થવો જોઈએ સિન્સ વેન, ક્યારથી. શ્રીમાન શુક્લા ક્યારથી કામ કરે છે, ક્યારેક કામ કરે છે એમ નથી, અહીંયા ક્યારથી કામ કરે છે આવો પ્રશ્ન છે. એટલે અહીંયા આપણો સાચો વિકલ્પ થાય બી. અહીંયા બી આપણો સાચો વિકલ્પ છે. અને આપ જોઈ શકો છો સિન્સ વેન હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ. નેક્સ્ટ પછીનો પ્રશ્ન છે. સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા. સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા. સરદાર પટેલ એ ભારતના લોહ પુરુષ તરીકે જાણીતા છે. તો આ ઇઝ છે ને એ પ્રશ્નની આગળ આવી જશે, આવું યાદ રાખવાનું છે. અને શેનાથી પ્રશ્ન થશે તો કે ભારતના સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા. સરદાર પટેલ એ ભારતના લોહ પુરુષ તરીકે જાણીતા છે. તો આપણે વોટ ઇઝ સરદાર પટેલ નોન એઝ, સરદાર પટેલ શેના તરીકે જાણીતા છે, તો એ સી વિકલ્પ આપણો સાચો થાય. અને ડી વિકલ્પમાં પણ બરાબર છે, પણ એમાં પેટર્ન થોડી ફરી જાય છે પ્રશ્નની. આમાં એ વિકલ્પ ખોટો છે એનું કારણ અહીંયા હેઝ છે, આપણે આ ઇઝ છે એને આગળ લેવાનો છે એટલે એ ખોટો છે. અને હાવ ઇઝ સરદાર પટેલ નોન એઝ, સરદાર પટેલ કેવી રીતે જાણીતા છે, હાવ એવો પ્રશ્ન છે, ખોટો છે. તો સી વિકલ્પ સાચો છે. વોટ ઇઝ સરદાર પટેલ નોન એઝ, સરદાર પટેલ શું શેના તરીકે જાણીતા છે. અને ડી વિકલ્પ ખોટો છે, આમાં ડુ આવી જાય છે અને આ પ્રશ્ન પૂછવાની પેટર્ન થોડી બદલાઈ જાય છે. સાચો વિકલ્પ સી લેવાય. વોટ ઇઝ સરદાર પટેલ નોન એઝ, શાના તરીકે જાણીતા છે. આ 32મો છે, બહુ સરળ છે. આ કેસર છોકરીનું કે કોઈનું નામ છે તો એને કાઢીને ડાયરેક્ટ હું મૂકી દેવાનું. હુ વિલ મેક એ કોલ ટુ પ્રિયાંશી ટુમોરો. હુ વિલ મેક એ કોલ ટુ પ્રિયાંશી ટુમોરો. આવતીકાલે પ્રિયાંશીને કોણ ફોન કરશે. તેમાં કેસર જવાબ આવે છે, હુ. તો પ્રશ્ન હુથી બનશે. આ એ જે છે એ ખોટું, કેમ કે આમાં આ જે વિલ છે ને એ ગાયબ થઈ ગયું છે. બી છે એ હુમથી પ્રશ્ન છે એટલે ખોટું. આ સી સાચું. હુ વિલ મેક અ કોલ પ્રિયાંશી ટુમોરો, ખાલી કેસર દૂર કરીને જગ્યાએ હું મૂકવાનું છે અને એ આપણને એમાં આપેલું છે. તો આપણો સાચો વિકલ્પ થાય સી. અને ડીમાં આ વુડ આવી જાય છે એટલે ડી પણ આપણું ખોટું છે. તો અહીંયા સાચો વિકલ્પ થાય સી. તો પ્રશ્ન આવો છે 33મો. પાર્થ બોટ મોબાઈલ યસ્ટરડે. ગઈકાલે પાર્થે મોબાઈલ ખરીદ્યો. તો આપણે આ મોબાઈલ શબ્દ દૂર કરવાનો છે. તો પ્રશ્ન થશે શું. પાર્થે ગઈકાલે શું ખરીદ્યું. પાર્થે ગઈકાલે શું ખરીદ્યું એટલે વોટથી પ્રશ્ન થશે. તો આ ડી તો નીકળી જ ગયું કેમ કે વેનથી પ્રશ્ન છે. પણ તમે જોઈ શકો છો આ બોટ શબ્દ, આના બે ભાગ પડશે. એક થશે ડીડ અને બીજું થશે બાય. ડીડ અને બાય
આ બોટમાંથી બે શબ્દ બહાર આવશે. તો તમે જોઈ શકો છો એવું બીમાં છે. હવે એમાં શું ભૂલ છે? તો કે એમાં હેડ છે એટલે નો આવે. બીમાં ડીડ છે બરાબર છે અને બાય બરાબર છે. સી નો આવે કેમ કે એમાં ડઝ છે અને બાય છે. ડી નો આવે કેમ કે એમાં વેન છે, ડીડ છે અને વેન છે. આપણો સાચો વિકલ્પ કયો થાય? આપણો સાચો વિકલ્પ થાય બી. કેમ? તો કે આ જે બોટ છે એના બે પાર્ટ પડશે. એક પાર્ટ પડશે આ ડીડ અને બીજું પડશે આ બાય. આ ડીડ અને આ બાય આ બે પાર્ટ પડવા જોઈએ અને વોટથી પ્રશ્ન થવો જોઈએ. વોટ ડીડ પાર્થ બાય યસ્ટરડે? ગઈકાલે પાર્થે શું ખરીદ્યું? મનીષ વેન્ટ ટુ ઓફિસ ઇન ધ મોર્નિંગ. મનીષ સવારે ઓફિસે ગયો. ક્યાં ગયો? ક્યાં એટલે સ્થળ. મનીષ સવારે ઓફિસે ગયો. મનીષ સવારે ક્યાં ગયો? ક્યાં એટલે સ્થળ. વેરથી પ્રશ્ન થવો જોઈએ. હવે વેરવાળા આપણી પાસે 3 છે. આ વેન છે એટલે આ તો નહીં જ આવે. હવે આ જે વેન્ટ છે એ ભૂતકાળ દેખાય છે એટલે આમાં ડીડ અને ગો આ બે શબ્દ લેવા જોશે. તમે જોઈ શકો છો એમાં ડઝ છે એટલે નીકળી જાય. બીમાં હેઝ છે એટલે નીકળી જાય. સીમાં ડીડ અને ગો આ બે છે એટલે એ આવશે ડી. સાચો વિકલ્પ આપણો થાય ડી. વેર ડીડ મનીષ ગો ઇન ધ મોર્નિંગ? મનીષ સવારે ક્યાં ગયો? વેર ડીડ મનીષ ગો ઇન ધ મોર્નિંગ? મનીષ સવારે ક્યાં ગયો? ક્યાં એટલે સ્થળ. તો સાચો વિકલ્પ આપણો ડી થશે. નેક્સ્ટ આગળ વધીએ. રાજુ મીટ ધ બેંક મેનેજર. રાજુ બેંક મેનેજરને મળ્યો. તો અહીંયા પ્રશ્ન થાય રાજુ કોને મળ્યો? તો કોને મળ્યો એટલે બેંક મેનેજર શબ્દ નીકળી જાય. રાજુ કોને મળ્યો? કોને એટલે હુમથી પ્રશ્ન થાય. પણ તમે જોઈ શકો છો આ મેટ શબ્દ આના બે ભાગ થાય. એક તો આ ડીડ આમાં બહાર આવે, બીજું આવે મેક. ડીડ અને મેક આ બે બહાર આવે. તો એ આપણા સી વિકલ્પમાં છે. પ્રશ્ન શેનાથી થવો જોઈએ? તો કે પ્રશ્ન થવો જોઈએ હુમથી. રાજુ કોને મળ્યો? કોને એટલે હુમ. તો આ હુમમાં આ બી તો નીકળી જ જાય. હવે આપણી પાસે એ, સી અને ડી છે પણ આ મેટ છે એના બે પાર્ટ આવશે. એક તો ડીડ અને બીજું આવશે મેક. આમાં એમાં હેઝ છે એટલે નીકળી જાય. ડીમાં ડઝ છે એટલે નીકળી જાય. સી સાચો. હોમ ડીડ રાજુ મીટ? રાજુ કોને મળ્યો? નેક્સ્ટ આગળ વધીએ. આપણો 36મો ક્વેશ્ચન. સેજલ બોટ અ ડિક્શનરી ફ્રોમ ધ શોપ. સેજલે શોપમાંથી ડિક્શનરી ખરીદી. ક્યાંથી ખરીદી? સેજલે શોપમાંથી ડિક્શનરી ખરીદી. સેજલે ડિક્શનરી ક્યાંથી ખરીદી? તો ફ્રોમ ધ શોપ આપણે કાઢવાનું છે એટલે પ્રશ્ન થવો જોઈએ વેરથી. તો વેરવાળા આપણી પાસે એ, બી અને સી છે. આ ડી તો હુથી પ્રશ્ન છે એટલે આ ડી નીકળી જાય. પણ તમે જોઈ શકો છો આ બોટ. આ બોટના બે ભાગ થાય. એક થાય ડીડ અને બીજું થાય બાય. ડીડ અને બાય ફ્રોમ વેર તો આવવું જોઈએ. તમે જોઈ શકો છો આ બીમાં હેડ છે નીકળી જાય. આ સીમાં ડઝ છે નીકળી જાય. સાચો વિકલ્પ એ થાય. ફ્રોમ વેર ડીડ સેજલ બાય એ ડિક્શનરી? પ્રશ્ન વેરથી થવો જોઈએ. આ બોટ છે એના બે ભાગ થવા જોઈએ. એક તો આ ડીડ થવું જોઈએ અને બીજું આ બાય થવું જોઈએ. એ માત્ર ને માત્ર એ વિકલ્પમાં છે. ફ્રોમ વેર ડીડ સેજલ બાય અ ડિક્શનરી? સેજલે ડિક્શનરી ક્યાંથી ખરીદી? એટલે ફ્રોમ વેર એમાં યોગ્ય છે. 37મો પ્રશ્ન છે. મિસ્ટર શાહ વેન્ટ ટુ હોમ બીકોઝ હી વોઝ નોટ હેપી. શ્રીમાન શાહ ઘરે ગયા કારણ કે તે ખુશ ન હતા. શ્રીમાન શાહ ઘરે ગયા કારણ કે તે ખુશ ન હતા. પ્રશ્ન થાય કારણ કે તે ખુશ નહોતા આ કાઢવાનું છે એટલે પ્રશ્ન થાય શા માટે શ્રીમાન શાહ ઘરે ગયા?
શા માટે શ્રીમાન શાહ ઘરે ગયા? શા માટે? શા માટે એટલે વાયથી પ્રશ્ન થવો જોઈએ. આપણે વાયથી પ્રશ્ન કરીએ પણ આ તમને દેખાય છે વેન્ટ. આના બે ભાગ થશે, એક ભાગ થશે ડીડ અને બીજો ભાગ થશે ગો. ડીડ અને ગો આ બે શબ્દ આવવા જોઈએ અને વાય આવવું જોઈએ. વાય એ અને બી બેમાં જ, એ અને બી આ બેમાં જ. સી અને ડી તો આવશે નહીં, કેમ કે સીમાં વોટ છે, ડીમાં હાવ છે. પણ ડીડ હોય ને એવું એક બીજ છે, જો એમાં ડીડ પણ છે અને ગો પણ છે. આ ડીડ અને આ ગો બે ભળીને વેન્ટ થાય. આપણે એ જે છે એ નહીં આવે. એ નહીં આવવાનું કારણ અહીંયા હેઝ છે અને અહીંયા ગોન છે. અહીંયા ભૂતકાળ આપ્યો છે. આ બે આમાંથી બને નહીં, એ ખોટો વિકલ્પ થાય. સાચો વિકલ્પ આપણો બી થાય. વાય ડીડ મિસ્ટર શાહ ગો ટુ હિઝ ઓફિસ, ગો ટુ હોમ? શા માટે શ્રીમાન શાહ તેના ઘરે ગયા? 38મો પ્રશ્ન જોઈએ. 38મો પ્રશ્ન છે મિસ્ટર દવે ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શ્રીમાન દવે સવારે વહેલા ઉઠે છે. તો ક્યારે ઉઠે છે? શ્રીમાન દવે ક્યારે ઉઠે છે? વેનથી પ્રશ્ન થવો જોઈએ. વેનથી પ્રશ્ન થવો જોઈએ એટલે હાવથી તો પહેલું આવે છે. હાવવાળું વાક્ય એ ખોટું, એ તો ન જ આવે. તમે જોઈ શકો છો અહીંયા ગેટ્સ અપ. આ ગેટ્સ અપ છે એટલે આમાંથી ડઝ તો બહાર આવશે જ અને ગેટ અપ બહાર આવશે. ડઝ અને ગેટ અપ આ બે શબ્દ આવવા જોઈએ. જો અહીંયા ડઝ છે અને અહીંયા ગેટ અપ છે, બરાબર છે. વેન ડઝ મિસ્ટર દવે ગેટ અપ અર્લી? 38માં એમ જ છે. જો 38ના સીમાં એમ છે વેન ડઝ મિસ્ટર દવે ગેટ અપ અર્લી. વેન ડઝ મિસ્ટર દવે ગેટ અપ અર્લી અને અહીંયા આપ્યું છે ડીડ, તો આ ડી નો આવે. હવે આમાં ભૂલ એ થઈ છે બી અને સી બંને વિકલ્પ સાચા છે. બંને વિકલ્પમાં કોઈ ફેર નથી. આપણું એ ન આવે કેમ કે એમાં હાવ છે. આપણું ડી નો આવે કેમ કે એમાં ડીડ છે. હવે બી અને સી બંને આવે. બી અને સીના વાક્યમાં વેનનું વેન, ડઝનું ડઝ, મિસ્ટર દવેનું મિસ્ટર દવે, ગેટઅપનું ગેટઅપ ને અર્લીનું અર્લી. બી અને સી બંને વિકલ્પ સાચા છે આપણા. બી અને સીમાં કોઈ ભૂલ નથી. આ બી સાચું છે, સી સાચું છે. આમાં લખવામાં ક્યાંય ડઝ નથી, ડૂટ નથી કર્યું. બી અને સી બંને વિકલ્પ આમાં સાચા લેશું આપણે. આવું ક્યારેક બની જાય છે, થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક હોય છે. તો આગળ વધીએ. 39 અને 40. ગ્રાન્ડ મધર ઇઝ સિંગિંગ અ ભજન. ગ્રાન્ડ મધર દાદીમાં ગીત ગાય છે. તો આમાં સિંગિંગ ભજન કાઢવાનું છે. તો પ્રશ્ન આવો થાય દાદીમાં શું કરે છે? દાદીમાં શું કરે છે? આવો પ્રશ્ન થાય. તો શું વાળા આપણી પાસે 3 છે? શું વાળા આપણી પાસે 3 છે? એ, બી અને ડી. અહીંયા તમે જોઈ શકો છો ઈઝ. આ સી તો ન આવે કેમ કે સી હુ વાળું છે. હવે આ ડી જે છે એ પણ નહીં આવે કેમ કે અહીંયા વોઝ છે. અહીંયા પ્રશ્નમાં ઈઝ આપ્યું છે, અહીંયા વોઝ થાય એટલે આ ડી નહીં આવે. હવે આપણી પાસે એ અને બે રહ્યા. પણ એમાં છે આ સિંગિંગ છે એ તો અહીં કાઢવાનું છે, તમે જોઈ શકો છો. એ અહીંયા આપ્યું છે એટલે એ પણ ન આવે. આપણો સાચો વિકલ્પ થાય બી. બી કેવી રીતે? તો કે દાદીમાં શું કરી રહ્યા છે. શું માટે અહીંયા ડુઈંગ લખવું પડશે. આ એ જે છે એમાં જે આ સિંગિંગ લખ્યું છે ને એ તો અહીંયા કાઢવાનું છે એટલે એ પણ નહીં આવે. બી આપણો સાચો વિકલ્પ. વોટ ઇઝ ગ્રાન્ડ મધર ડુઈંગ? દાદીમાં શું કરી રહ્યા છે. 40મો પ્રશ્ન. હી વેન્ટ ટુ સ્કૂલ બાય બસ. તે સ્કૂલે બસ દ્વારા ગયો. કેવી રીતે ગયો? કેવી રીતે એટલે હાવથી પ્રશ્ન થાય. તો આ ડી સી છે એ નીકળી જશે. ડી. વિચ વ્હીકલ ડીડ હી યુઝ ટુ ગો ટુ સ્કૂલ? સ્કૂલે જવા માટે તે કયું વાહન દરરોજ ઉપયોગ કરે છે? નહીં, એવું તો નથી જ આપણે બોલવાનું એટલે ડી નહીં આવે. હવે
આ જે વેન્ટ તમને દેખાય છે એના બે ભાગ થશે, એક થશે ડીડ અને બીજું થશે ગો. ડીડ અને ગો આપણે ગોતવાનું છે. ડીડ અને ગો બીમાં છે, સાચો વિકલ્પ થાય બી. એ નો આવે, એ ન આવવાનું કારણ અહીંયા ડઝ છે. સી નો આવે, સી ન આવવાનું કારણ અહીંયા હેઝ છે. ડી ન આવવાનું કારણ અહીંયા વીચ છે. એટલે આ એ અને સી અને ડી ન આવે, સાચો વિકલ્પ થાય બી. હાઉ ડીડ ઈ ગો ટુ સ્કૂલ? તે સ્કૂલે કેવી રીતે ગયો? આ જે વેન્ટ છે એના બે ભાગ થાય, એક થાય ડીડ અને બીજો થાય ગો. ડીડ અને ગો એ આ બીમાં છે, તમે જોઈ શકો છો આ ડી અને આ ગો. there are two hospital in this hospital. આ બે શબ્દ કાઢવાનો છે. બે એટલે હાઉ મેની થાય. ગામમાં કેટલા દવાખાના છે એટલે હાઉ મેની થાય. આ પહેલું જ હાઉ મચ આપ્યું, આ નો આવે. બી પણ નો આવે. બી ન આવવાનું કારણ કે તમે જોઈ શકો છો આ પ્રશ્નમાં આર છે, અહીંયા વર કરી નાખ્યું છે એટલે નો આવે. આ એ નો આવે કેમ કે અહીંયા હાઉ મચ આપ્યું છે. આપણે હાઉ મેનીથી પ્રશ્ન થાય એટલે આ બે ન આવે. આગળ વધીએ. સી અને ડી વિકલ્પમાં જોઈએ આપણે. સી વિકલ્પમાં હાઉ મેની છે, ડી વિકલ્પમાં પણ હાઉ મેની છે. તો હાઉ મેની હોસ્પિટલ આર ધેર આમ લખાય, ધેર આર નો લખાય, આર આગળ આવી જાય. હાઉ મેની હોસ્પિટલ આર ધેર ઇન ધ હોસ્પિટલ? સી વિકલ્પ સાચો. ડીમાં શું ખોટું? તો કે આ ધેર પછી આર આપ્યું છે, આવવું જોઈએ કેવી રીતે? આર પહેલાં આવવું જોઈએ, આર ધેર. હાઉ મેની હોસ્પિટલ આર ધેર ઇન ધ વિલેજ? ગામમાં કેટલી હોસ્પિટલો છે, આમ થવું જોઈએ. તો મિત્રો, મેં આપને આ ફરી એકવાર 10 MCQ સમજાવ્યા. આશા રાખું છું કે તમે આ બરાબર સમજતા હોય. આ પરીક્ષામાં છે જ અને તમારા માટે ખૂબ અનુકૂળ છે. હજુ બીજા 50 સુધી MCQ છે, જે નેક્સ્ટ પીરિયડમાં 51 સુધીના MCQ આપણે પૂરેપૂરા સમજાવી દેવાના છે, જેથી તમારા માટે ઇઝી ગોઈંગ થઈ જાય પેપર લખવું. તે નવી પેપર સ્ટાઇલ પણ આવી ગઈ છે. ત્યારબાદ આપણે આ ટાઈપના જે પ્રશ્નો જે છે એમાં કેવી રીતે લખવું એ સમજવાનું છે. આ રીતે પ્રશ્ન પણ આવવાના છે, તો એમના જવાબ કેવી રીતે લખાવા જોઈએ એ હું બોલીશ. ક્યાંક તમને આ પેરેગ્રાફમાં અંડરલાઇન કરીને પણ સમજાવીશ. એ આપણા 6 ચેપ્ટર સુધી જ પરીક્ષામાં પૂછાવાના છે, એટલે એનો બહુ મોટો ઇસ્યુ નહીં થાય. ગ્રામેટિકલ પોર્શન આપણે અગાઉ જોયા છે અને નવી પેપર સ્ટાઇલ આવી ગઈ છે, એ તમને મળશે. મિત્રો, થેન્ક યુ, આભાર. નેક્સ્ટ પીરિયડમાં આપણે ફરી વખત મળીશું. આશા રાખું છું કે તમે થોડું ગંભીરતાથી અભ્યાસ કરો, કેમ કે સરકારે એક સ્ટેટમેન્ટ આપી દીધું છે કે પરીક્ષા તો લેવાશે જ, એટલે અહીંયા જે કંઈ શીખવાડવામાં આવે ઓનલાઈનમાં પણ એને તમે થોડી ગંભીરતાથી લઈ અને અભ્યાસ કરજો. એવું નહીં વિચારતા કે કંઈ નહીં થાય. પરીક્ષા સરકાર લેવા માટે એકદમ મક્કમ છે. પરીક્ષા લઈને જ તમને આગળ મોકલવાના છે અને એમાંય સ્કૂલિંગ કેરિયરમાં 12મું ધોરણ એ છેલ્લામાં છેલ્લું અભ્યાસક્રમનું વર્ષ હોય છે, એટલે તમને તો પરીક્ષા લઈને જ આગળ મોકલવાના હોય છે. તમારું રિઝલ્ટ તો 100% બનાવવું જ પડે, એ માટે પરીક્ષા જ લેવી જ પડે. એટલા માટે તમારે સહેજે સહજતાથી લેવાની જરૂરિયાત નથી. માટે દરેક વિદ્યાર્થીને ખૂબ નમ્ર વિનંતી છે, અપીલ છે કે જે કાંઈ પણ શીખવા મળે, જ્યાંથી પણ કંઈ શીખવા મળે એ શીખજો અને પરીક્ષા માટે તૈયાર થજો. એવું નથી કે આ જ લેક્ચર સાંભળવા જોવા, અન્ય પણ તમે જોઈ શકો, સાંભળી શકો, શીખી શકો. માટે પૂરો પ્રયાસ કરી પરીક્ષા માટે તૈયાર થવું. અસ્તુ. આભાર.